વાગરા તાલુકાના ઓછળ ગામે બાળકોનો ઝઘડો મોટેરાઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી। કિશન નામના શખ્સની દુકાનમાં સળગતો કાકડો નાખી દુકાનના પૂંછા અને કોથળો સળગાવી માં બેન સમાણી ખરાબ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે વાગરા પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે। આ અંગે જિલ્લા પોલીસ સહિત વાગરા પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો। હાલ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઓછળ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। વાગરા પોલીસ સૂત્ર થકી મળેલ વિગત અનુસાર કિશનભાઈ કૈલાસચંદ્ર કુમાવત જે હાલ રહે ઓછળ રામજી મંદિર તાલુકો વાગરા તેઓ ઓછળ ગામે છેલ્લા 2 વર્ષથી પત્ની સાથે રહે છે। ઓછળ ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રાણાને મળી મંદિરના નીચેના ભાગે પાછળના તરફ ખંડમાં અનાજ કિરાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે। ઓછળ વાટાફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટોની બરણીઓ કાઢી અને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા। દરમિયાન ગઈ તારીખ 21 એપ્રિલ 2024ના રોજ રાતના આશરે 10:30 વાગ્યાના અરસામાં કિશનભાઈ તથા તેઓની પત્ની પૂજા દુકાને હાજર હતા। તેવામાં અબ્દુલ પટેલનો છોકરો તલ્હા તથા તહેઝીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવતા કિશનભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપી। તેવામાં તલ્હા તથા તેની સાથેનો તહેઝીબ જેઓ દુકાન આગળ જોરથી ગાળો બોલતા હતા, જેમને ગાળો બોલવાની ના પાડી હતી। તેવામાં તેવી બૂમો સાંભળીને જાવેદ આદમ પટેલ, હુસૈન ઝાકીર પટેલ, મુસ્તાક મોહમ્મદ પટેલ, સઈદ મોહમ્મદ પટેલ, તસ્લીમા અબ્દુલ પટેલ, સબીના મુસ્તાક પટેલ, ફિરોઝા મુસ્તાક પટેલ, રિયાઝ મુસ્તાક પટેલ, અબ્દુલ મોહમ્મદ પટેલની સાથે બીજા 15 થી 20 જેટલા મુસ્લિમ સમાજના લોકોનું ટોળું કિશનભાઈની દુકાન આગળ આવી ગયું હતું। તેવામાં આ લોકો કિશનને ગમે તેમ મા બેન સમાણી ગાળો બોલી બહારથી આવીને અહીં દાદાગીરી કરે છે તેમ કહી કિશનને અબ્દુલ મોહમ્મદ પટેલ, મુસ્તાક મોહમ્મદ પટેલ, હુસૈન ઝાકીર પટેલ, જાવેદ આદમ પટેલે પકડી ગળાના ભાગે, પીઠના ભાગે ઢીકા પાટુનો તથા પટ્ટા વડે મારવા લાગ્યા હતા। આ તકરારમાં કિશનના શર્ટના બટન તૂટી ગયા હતા। તેવામાં તેઓની સાથેના બીજા માણસ પણ છૂટા પથ્થર નાખતા તેમાં અબ્દુલની પત્ની તસ્લીમાને પથ્થર વાગ્યો હતો। અબ્દુલ મોહમ્મદ પટેલ ગમે તેમ ગાળો બોલી સળગતો કાકડો લઈને આવી સળગાવી દઉં તેમ કહી કિશનની દુકાનમાં સળગતો કાકડો નાખતા દુકાનમાં ખૂણામાં પડેલ પૂંઠા તથા કોઠડા સળગી ઉઠ્યા હતા। તે પછી વધારે ઝઘડો થતા ઓછણ ગામના સરપંચ સહિતના અન્ય લોકોએ તેઓને છોડાવ્યા હતા। ટોળાના માણસોએ સરપંચ ધર્મેન્દ્રસિંહ રાણાને ફેટ પકડી નીચે પાડી ઢીકા પાટુનો માર મારી ટી-શર્ટ પણ ફાડી નાખી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કિશન તેમની પત્ની પૂજાબેન અને ધર્મેન્દ્રસિંહ રાણાને ઢીકા પાટુનો માર મારવામાં આવતા અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ઓછળ ગામે શાંતિ ડહોળાય નહીં તેને ધ્યાનમાં લઈ પોલીસે હાલ તો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। વાગરાના ઓછળ ગામે છોકરાઓની લડાઈ મોટેરાઓ વચ્ચેની મારામારીમાં ફેરવાઈ। આ અંગે વાગરા પોલીસ મથકમાં કિશને તેની દુકાન અબ્દુલ પટેલે સળગાવી હોવાનું લખાવ્યું છે, તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરિયાદીએ જાતે જ દુકાન સળગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે અને ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની ચર્ચાએ વ્યાપક જોર પકડ્યું છે। જોકે આ અંગે પોલીસ ઊંડાણપૂર્વક વધુ તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે। વાગરા ઓછળ ગામે થયેલ ઝઘડામાં તસ્લીમા પટેલને માથાના ભાગે ઈજા થવા પામી હતી। ઈજા થતાં તેઓને વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અંગે તેમને પૂછતા તસ્લીમાએ સરપંચ ધર્મેન્દ્રસિંહ માથામાં દંડો મારી ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું। જો કે આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ સુધી તસ્લીમાની ફરિયાદ નહીં લેવાયાની માહિતી સાંપડી છે, તો બીજી તરફ પોલીસ એકતરફી કામગીરી કરી રહી હોવાના આક્ષેપો પણ ચોક્કસ સમાજ દ્વારા કરવામાં આવ્યા છે। ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશનમાં ઓછણ ગામમાં રાત્રિના 10:30 વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો હતો, જેમાં કિશન કૈલાસચંદ્ર કુમાવત કે જેઓ બાલાજી કરિયાણા સ્ટોર એ ઓછળ ગામમાં આવેલો છે, એ કરિયાણા સ્ટોર પર તેઓ તથા એમના પત્ની હાજર હતા। એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ મોહમ્મદ પટેલના 2 છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એઓ બંને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા। તેથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળાગાળી બંધ કરો, અને ફરિયાદીશ્રીએ પણ કહ્યું કે મારી પત્ની ઉભેલા છે, તમે ગાળાગાળી બંધ કરો। તેમ છતાં બંને ગાળાગાળી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા છતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી। એ દરમિયાન જ એમને ગામના જ એમના જે મોહલ્લાના અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ, જાવેદ આદમ, મુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર, તસ્લીમાબેન, સલિયાબેન, ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા। તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો
અને તેમને ડીકાપાટુનો માર મારેલો હતો. ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો, જેનાથી એમની દુકાનનો કોથળો તથા બીજું પુઠ્ઠા તથા અન્ય સામાન સળગી ગયેલો હતો. આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ડીકાપાટુનો માર મારેલો હતો. આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાગરા પોલીસ સ્ટેશનના PSI A.K. જાડેજા તથા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને વિખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો. આ ગુનાના કામે જે આ ગુનામાં તોહમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોહમતદારોને રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે. ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે. ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી. અને આ ગુનાના કામે જે તોહમતદારોમાં સંડોવાયેલ છે તેમની વિરુદ્ધમાં આ ફરિયાદી શ્રી કિશન કૈલાસચંદ્ર કુમાવતના હોય ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે. આ ઘટનામાં કેટલા જણને ઈજા થયેલી છે? આ ઘટનામાં લગભગ ફરિયાદી શ્રી છે, એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે. તસ્લીમા અબ્દુલ પટેલ. મારા 2 છોકરા સ્કૂલે ગયા હતા દુકાને, તો દુકાને બંને ભાઈ વર્ટેલા. તેની અંદર બંને મારામારી વર્તા હતા તો એકબીજાને ગાડી પડી ગઈ નીચે. તે માટે પછી દુકાનવાળાને એવું લાગ્યું કે ગાળ મને દે છે. દુકાનવાળો મારવા વળગી પર મારા છોકરાને 2-3 તમાચા મારી દીધા. તે છતાંય પછી ધર્મેન્દ્ર સરપંચને બોલાવ્યો. સરપંચે આવીને મારા છોકરાને 2-3 તમાચા મારી દીધા. પછી હું ગઈ વળાવવા તો મને બી એમને દંડો મારી દીધો ને એમના ઘરના બધા બૈરાઓને આદમી મારી ઉપર પડ્યા. કોણે તમને માર્યું? ધર્મેન્દ્ર. તમે આ વિશે પોલીસ ફરિયાદ કરી? હા, પોલીસ ફરિયાદ કરી પણ મને ખબર નહોતું, બેભાન થઈ ગઈ હતી. કયા ગામમાં બન્યું? વચ્છણ ગામ. ક્યારે બનેલા? રાતે 10 વાગ્યે. હું ફિરોજા મુસ્તાક પટેલ ઓછણથી. અવલ મજલ અમે લોકો ગયા હતા અને છોકરાઓની બાબત મેં વળવાથી આ બધું પતી ગયા. પછી અમે ગોમે બેઠા ત્યારે પોલીસવાળા એકદમ ગોમે આવી ગયા ને એકબીજાનું ચાલવા ન દીધું ને બધાને ખહેરી કાઢ્યા ને અમારી દેરાણીને વાગ્યું હતું. ત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પછી એમને લઈને તરત અમે દવાખાને આવ્યા. તો એ લોકો ઝપાઝપીને તરત પોલીસ આવી તો અમને બધાને ખહેરી કાઢીને બધા છોકરાઓને બધાને પોલીસ લઈને વાગડે આવતી રહી ને અમારી ફરિયાદ નોંધી ના ને ધમા સરપંચની ફરિયાદ એમને નોંધી લીધી ને અમારું કોઈ બી કાર્યવાહી એમને કર્યું ના ને સરપંચની બધી કાર્યવાહી એ લોકોએ પૂરી કરી ને અમારા બધા જ આદમી લોકોને બધા બુઈરા ને ગામના બધા તમામ છોકરાને બધાને ભરૂચ બી લાવવા કે કાલના બુઈરા ત્યાં બધું ભરૂચ લાવવાનું લોકો કે પણ હજુ કશું એ આવ્યું નથી ચુકાદો. મારી દેરાણીને વાગ્યું હતું બહુ પણ હજુ કશું એને ફેરવી નથી. અમે CT સ્કેન એમાં એને બધું જે કંઈ ડાક્ટરે કીધું બધું કરાવ્યું પણ એને દુખાવો ને એટલે ઘણું જ છે ને છાતીમાં છોનો મારવી બહુ જ વાગેલો છે ને ઝપાઝપી મેં હાથાભાઈ મેં કશું એને વાગેલું છે. રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ.